જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આશરે 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે દિવ્ય અને ચમત્કારિક જ્ઞાન આપ્યું હતું તે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે। ત્યારથી શ્રીમદ ભગવદ્ ગીતા સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપતી રહી છે। જે કોઈએ પણ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી અને તેમની શરણ લીધી તેમણે પોતાના જીવનમાં ઉલ્લેખેલી વાતોને આત્મસાત કરીને દુઃખોમાંથી મુક્તિ મેળવી। તેઓ પોતાના જીવનનો સાચો અર્થ, ઉદ્દેશ્ય અને કર્મોને સમજ્યા અને જીવનમાં સફળતા અને ખુશી પ્રાપ્ત કરી। દોસ્તો, જીવનમાં તમે જે પણ ઈચ્છો છો, તમારી કોઈ પણ સમસ્યા હોય, શ્રીમદ ભગવદ્ ગીતાના આ 30 અમૂલ્ય વચનોને ધ્યાનથી સાંભળો અને સમજો। તેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, દરેક મુશ્કેલી સરળ બનશે અને દરેક દુઃખ દૂર થઈ જશે। આજે આ કિંમતી ચેનલ પર અમે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અપાયેલી 30 મહત્વની વાતો તમારી સાથે વહેંચીએ છીએ। આ વિચારો એટલા માટે લાવવામાં આવ્યા છે જેથી તે તમારા વર્તમાન અને ભવિષ્યના તમામ દુઃખો અને પીડાઓને દૂર કરવામાં મદદરૂપ થાય। ગીતાનું આ જ્ઞાન અમૃતથી ભરેલું છે જે મૃત મન અને માનવ જીવનમાં નવી ચેતના લાવે છે। હું તેની ખાતરી આપું છું। આ સાથે હું કહી શકું છું કે જે કોઈ આ 30 શબ્દોને વિડીયોના અંત સુધી ધ્યાનથી સાંભળશે તે પોતાની દરેક સમસ્યાનો ઉકેલ શોધી લેશે। તે જે ઈચ્છશે તે બધું મેળવી લેશે। માટે આ વિડીયોનો એક પણ વિચાર ચૂકશો નહીં, તેને ભૂલશો નહીં અને આ વિડીયો અંત સુધી જુઓ। તો ચાલો શરૂ કરીએ। શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો ઉપદેશ એ છે કે લોકોમાં ટેકો શોધવાનું બંધ કરો। તમારા મનની સૌથી મોટી નબળાઈ તમે પોતે જ છો। તમે બીજાઓ પાસેથી મદદની અપેક્ષા રાખો છો અને આ જ તમને કમજોર બનાવે છે। તેનાથી તમારો પોતાના પરનો વિશ્વાસ ઓછો થઈ જાય છે। જે લોકો એમ વિચારે છે કે આ મારો ટેકો છે અને મુશ્કેલ સમયમાં આ લોકો મારી મદદ કરશે, તે જ લોકો ખરા સમયે સૌથી વધુ દુઃખી અને એકલા પડશે। તમે જ તમારા સૌથી મોટા સહાયક છો। ભગવાન તમારી મદદ ચોક્કસ કરશે। જ્યારે પણ તમે કોઈ મુશ્કેલીનો સામનો કરશો ત્યારે તે કોઈને કોઈ રીતે તમારી મદદ માટે આવશે। દુનિયાને તમારો સહારો ન બનાવો। તેઓ પોતે જ પોતાના માટે ટેકો શોધવામાં વ્યસ્ત છે, તો તેઓ તમને કેવી રીતે ટેકો આપશે? ભગવાનને તમારો સહારો બનાવો, દુનિયાને નહીં। ભગવાન તમારી વાત સાંભળે છે કે નહીં તે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર આધાર રાખે છે। ભગવદ્ ગીતાનો બીજો ઉપદેશ એ છે કે માનવ દુઃખનું મૂળ કારણ તેનું વ્યસન છે અને વ્યસનથી અજ્ઞાનતા અને નિરાશા જન્મે છે। જીવન સમસ્યાઓથી શરૂ થાય છે। મહાભારતમાં ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનને એટલો ચાહતો હતો કે તે પોતાના પુત્રને ખોટું કામ કરતા પણ રોકી શક્યો નહીં। તેના પુત્ર દુર્યોષ્ટ્ર પોતાના દરેક વ્યસનને કારણે હારી ગયો। ધર્મ અને અધર્મનું જ્ઞાન હોવા છતાં અંતે બધું નષ્ટ થઈ ગયું। મહાભારતમાં શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, જ્યારે જ્ઞાનનો પ્રવાહ વહે છે ત્યારે સૌથી પહેલી વાત એ થાય છે કે વ્યસન નાશ પામે છે। વ્યસનનો નાશ કરો, કારણ કે વ્યસન અજ્ઞાનતા છે। ગ્રીસના સમ્રાટ સિકંદર આખી દુનિયા જીતવા માંગતો હતો। એક દિવસ એક નાગા સંતે સિકંદરને કહ્યું કે તે આખી દુનિયા પર વિજય મેળવશે, પણ પછી તે શું કરશે? શું આ દુનિયા સિવાય કોઈ બીજી દુનિયા નથી? આ સાંભળીને સંત જોર જોરથી હસવા લાગ્યા। સંતની વાતોથી સિકંદર નિરાશ થઈ ગયો। સિકંદરે સંતને પૂછ્યું, તમે કેમ હસી રહ્યા છો? સંતે જવાબ આપ્યો, આખી દુનિયા જીતીને પણ તું નિરાશ જ થશે, કારણ કે તું એ દુનિયાને જીતવા ઉત્સુક છે જ્યાં હું છું। મારા સિવાય બીજું કંઈ નથી। હું હંમેશા ખુશ રહીશ, કારણ કે મને કોઈ વસ્તુનું વ્યસન નથી। સિકંદરે હજી દુનિયા જીતી નહોતી, પણ સંતના આ શબ્દો સાંભળીને તે વિશ્વ વિજયના વિચારથી નિરાશ થઈ ગયો, કારણ કે જીત્યા પછી પણ દુનિયા તો રહેવાની જ હતી। હવે કોઈ લગાવ બાકી નહોતો। લગાવથી જીવનમાં દુઃખ જ આવે છે। લગાવ ઘર અને પરિવાર સાથે હોઈ શકે છે, સફળતા સાથે હોઈ શકે છે, આરામ અને ખુશી સાથે હોઈ શકે છે, તેમાં લાભની શક્યતા હોઈ શકે છે અને માન અને આદર પ્રત્યે લગાવ હોઈ શકે છે। જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ હશે। લગાવ જ્યારે તમે સફળ થાઓ છો ત્યારે દુઃખ આપે છે અને જ્યારે નિષ્ફળ થાઓ છો ત્યારે પણ દુઃખ આપે છે। શ્રી કૃષ્ણ કહે છે કે જે આસક્તિનો ત્યાગ કરે છે તેને મારો પ્રેમ મળે છે, કૃપા મળે છે। આસક્તિ વિનાનો મનુષ્ય પરમ સુખ પામે છે, એટલે તેણે આસક્તિનો ત્યાગ કરી દેવો જોઈએ અને આપણી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહેવું જોઈએ। જો વધુ મેળવવાની વૃત્તિ હશે તો તે ચોક્કસ દુઃખદ હશે। ભગવદ્ ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે ક્યારેય દયા ન દેખાડો, નહીંતર તે કાર્ય નિરર્થક થઈ જાય છે અને તેનાથી મળેલું સન્માન પણ નકામું થઈ જાય છે। આપણે ક્યારેય એ વાતનો ગર્વ ન કરવો જોઈએ કે આપણે કેટલા લોકો કે પ્રાણીઓની મદદ કરી છે, કારણ કે આવું કરનાર તો સ્વયં પરમેશ્વર છે। આપણે તો ફક્ત એક માધ્યમ છીએ। ભગવદ્ ગીતાનો ચોથો ઉપદેશ કહે છે
કે જ્ઞાન હંમેશા બુદ્ધિને વધારે છે અને સમૃદ્ધ કરે છે, એટલે જ્ઞાન મેળવો અને વહેંચો, જેથી બીજાઓનું જીવન સુધરી શકે. જે વ્યક્તિ પરિણામની આશા સાથે કામમાં જોડાયેલો રહે છે, તે પોતાના હૃદયથી દરેક એવી વસ્તુને દૂર કરી દે જે તેના માટે પારકી હોય, પછી ભલે તે મોટી હોય કે નાની, અને પછી બધું જ તેનું હોય છે અને તે બધાનો હોય છે. જે વ્યક્તિ કોઈ પણ ફળની ઈચ્છા વગર, થાક્યા વગર ફક્ત મહેનત કરે છે, તે પોતાના જીવનને આનંદમય અને પૂર્ણ બનાવી શકે છે. મારામાં, મારા લોકોમાં અને જે કંઈ મેં કર્યું છે કે કરી રહ્યો છું તેમાં શાંતિ હો, આ ઈચ્છામાંથી જન્મે છે. એકવાર એક માણસ દરિયા કિનારે ફરતો હતો, ત્યારે અચાનક તેની નજર એક વસ્તુ પર પડી. તેને કિનારે તણાતી આવેલી ચાંદીની લાકડી દેખાઈ અને તે ખુશ થઈ ગયો અને તરત જ તેણે તે ઉપાડી લીધી. હવે તે લાકડીના સહારે ચાલવા લાગ્યો. તડકો વધી ગયો હતો. તેને દરિયામાં નહાવાનું મન થયું. તેણે વિચાર્યું કે લાકડીને એક બાજુ મૂકીને નહાઈ લેવું જોઈએ, નહીંતર કોઈ લઈ જશે. પણ પછી તેણે વિચાર્યું કે લાકડી હાથમાં જ રાખવું. જેવો તે નહાવા લાગ્યો, એક મોટું મોજું આવ્યું અને લાકડીને ઝડપથી ખેંચી ગયો. તેને ખૂબ પસ્તાવો થયો અને તે દુઃખી થઈને કિનારે બેસીને રડવા લાગ્યો. એક સંત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે માણસને ઉદાસ અને રડતો જોઈને સંતે પૂછ્યું કે તે આટલો દુઃખી કેમ છે. તેણે સ્વામીજીને કહ્યું, નહાતી વખતે મારી ચાંદીની લાકડી દરિયામાં વહી ગઈ. સંતે આશ્ચર્યથી પૂછ્યું, તું લાકડી સાથે નહાતો હતો? તેમણે કહ્યું, જો તું લાકડીને બાજુ પર મૂકીને નહાતો તો શું થાત? કોઈ લઈ પણ જાય તો શું ફરક પડે? સ્વામીજીએ પૂછ્યું તો તે માણસે કહ્યું કે તે લાકડી લઈને આવ્યો નહોતો, તેને તો તે કિનારેથી મળી હતી. આ સાંભળીને સ્વામીજી જોર-જોરથી હસવા લાગ્યા અને બોલ્યા, જો તે તારી નથી તો પછી આ કેવું દુઃખ અને ઉદાસી! ક્યારેક ખુશી અચાનક મળી જાય છે, તો ક્યારેક સખત મહેનત અને દુઃખથી મળે છે. તે ભગવાન તરફથી આવે છે અને તેના બદલામાં બીજાઓ પાસેથી પ્રશંસા મળે છે. આપણી પાસે સમય નથી. લોકો એ બધી ખુશીઓ ગણવામાં વ્યસ્ત છે જે તેમની પાસે નથી. આલીશાન બંગલો, મોટી ગાડીઓ, હોદ્દો, તાકાત વગેરે. અને તે ભૂલી જાય છે કે એક દિવસ તે બધું છોડીને જવાનો છે અને આ બધું તેને આગામી યાત્રામાં મળશે. જો જવાનું જ છે મિત્રો, તો ભગવાન કૃષ્ણ કહે છે કે તારામાં એવું શું છે જેના માટે તું રડે છે? તું શું લઈને આવ્યો હતો અને શું ગુમાવ્યું? તું છે શું? તે જ બનાવ્યું, તે જ મિટાવ્યું. તું કંઈ લઈને આવ્યો નથી અને કંઈ લઈને જવાનો નથી. અહીંથી જે લીધું, અહીં જ આપ્યું. ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ જવાનો છે. આ જે કંઈ પણ તારું છે તે આજે કોઈ બીજાનું છે, કાલે કોઈ બીજાનું હશે. તું તેને પોતાનું માનવામાં મગ્ન છે અને આ ખુશી જ તારા દુઃખનું એકમાત્ર કારણ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની 5મી શિક્ષા એ છે કે ક્રોધ માણસને નષ્ટ કરી દે છે. ક્રોધિત માણસનો કોઈ મિત્ર હોતો નથી, બધા તેનાથી દૂર ભાગે છે. જ્યારે વ્યક્તિ પોતાના ક્રોધ પર કાબૂ નથી રાખી શકતો, ત્યારે સંબંધો તૂટી જાય છે. તે જીવનમાં કંઈ પણ સંભાળી શકતો નથી. ગુસ્સો કરવો નકામો છે. જો તમે ક્રોધમાં પ્રતિક્રિયા આપો છો તો તેનો અર્થ એ છે કે તમે ઈશ્વરના બનાવેલા નિયમ એટલે કે કર્મ પર વિશ્વાસ નથી કરતા. ભગવાન કૃષ્ણ કહે છે કે ક્રોધથી મન ભ્રષ્ટ થાય છે, એટલે કે તે મૂર્ખ બને છે. પરિણામે સ્મૃતિ ભ્રમિત થઈ જાય છે. સ્મૃતિ ભ્રમના કારણે મનુષ્યની બુદ્ધિ નાશ પામે છે અને જ્યારે બુદ્ધિ નાશ પામે છે ત્યારે વ્યક્તિ પોતાનો જ વિનાશ કરે છે. ભગવદ્ ગીતાનો 6થો ઉપદેશ કહે છે કે ખુશી અને દુઃખ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે. મિત્રો, જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે યુધિષ્ઠિરે હસ્તિનાપુરની ગાદી સંભાળી. બધું સ્વાભાવિક રીતે થઈ રહ્યું હતું, પણ એક દિવસ એવો આવ્યો જે કોઈ પાંડવ ઈચ્છતો ન હતો. ભગવાન કૃષ્ણ દ્વારકા પાછા ફરી રહ્યા હતા. બધા પાંડવો દુઃખી હતા. શ્રી કૃષ્ણ તેમને પોતાના શરીરનો જ એક ભાગ લાગી રહ્યા હતા અને તેમનાથી જુદા થવાની ભાવના તેમને હચમચાવી રહી હતી. પરંતુ શ્રી કૃષ્ણને જવું જ હતું. કોઈ પણ શ્રી કૃષ્ણને જવા દેવા માંગતું નહોતું. ભગવાને પણ પોતાના બધા પ્રિયજનોને એક પછી એક મળ્યા. શ્રી કૃષ્ણે તેમને કેટલીક ભેટો આપી અને વિદાય લીધી. અંતે તેમની મુલાકાત પાંડવોની માતા કુંતી સાથે થઈ. શ્રી કૃષ્ણે પોતાની ફોઈ કુંતીને કહ્યું, કાકી, તમે આજ સુધી મારી પાસે પોતાના માટે ક્યારેય કંઈ માંગ્યું નથી. આજે કંઈક માંગો, હું તમને કંઈક આપવા માંગુ છું. કુંતીની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતા તેમણે કહ્યું, હે ભગવાન કૃષ્ણ, જો તમારે મને કંઈ આપવું જ હોય તો મને દુઃખ આપો. હું દુઃખ સહન કરીશ. મારે ઘણી બધી ઉદાસી જોઈએ છે. થોડી વાર માટે જો હું તમને યાદ કરું તો હું તમારી પૂજા અને પ્રાર્થના કરી શકીશ. ત્યારે જ દોસ્તો ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ન તો ખુશ થાય છે અને ન તો ધિક્કારે છે, જે દુઃખમાં પણ વિચલિત થતો નથી
અને જેણે શુભ અને અશુભ કર્મોનો ત્યાગ કર્યો છે તે ભક્તિમાન વ્યક્તિ મને ખૂબ પ્રિય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો ઉપદેશ છે કે તમારે એવા લોકોથી સાવધાન રહેવું જોઈએ જે ખૂબ મીઠી વાતો કરે છે અને તમારી ખૂબ પ્રશંસા કરે છે, કારણ કે લોકો મીઠી વાતો ત્યારે જ કરે છે જ્યારે તેમને પોતાનો મતલબ સાધવો હોય છે. તમારી પ્રશંસા ત્યારે જ થાય છે જ્યારે તેમને તમારું કોઈ કામ કરાવવું હોય છે. યાદ રાખજો, તમને જીવનમાં ક્યારેય મફતમાં પ્રશંસા નહીં મળે. જો કોઈ કારણ વગર તમારી પ્રશંસા કરે છે તો તમારે પણ બદલામાં કંઈક આપવું જોઈએ. એટલે તમારે એવા લોકોથી સાવધાન રહેવું જોઈએ જે તમારી મીઠી મીઠી વાતો કરે છે અથવા તમારી પ્રશંસા કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની 8મી સલાહ છે કે પોતાના મનને શાંત રાખવાનું શીખો, કારણ કે અશાંત મન તમને જીવનમાં દુઃખ સિવાય કંઈ નહીં આપે અને શાંત મન તમને પ્રેમ અને આનંદ આપશે. દુઃખ અને સુખ આ શાંત અને અશાંત મનનું જ પરિણામ છે. અશાંત મન દુઃખને જન્મ આપે છે અને શાંત મન આનંદને. તેનાથી મનમાં ક્યારેય શંકા પેદા ન થવી જોઈએ. આ શંકાઓ મોટા પહાડ ઊભા કરે છે. મનમાં ખોટા વિચારો આવવા લાગે છે. જ્યારે કોઈ કારણસર જીવનનું સુખ છીનવાઈ જાય છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ પોતાના મન પર નિયંત્રણ રાખવું જોઈએ. જે પોતાના મનને કાબૂમાં રાખે છે તે તેનો મિત્ર બની જાય છે અને જે પોતાના મનને કાબૂમાં નથી રાખી શકતો તે જ તેનો સૌથી મોટો દુશ્મન બને છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 9મો ઉપદેશ છે કે જીવનમાં તમારી સફળતા કે નિષ્ફળતા મોટા ભાગે તમારા સાથીઓ પર આધાર રાખે છે. કહેવાય છે ને કે જેવી સંગત તેવી અસર. ચામડીનો રંગ અને લોહી ભલે એક હોય પણ સંગત જીવન બદલી નાખે છે. જો તમે ખરાબ સંગતમાં હશો તો તમે બરબાદ થઈ જશો, પણ જો તમે લાખો ખરાબ લોકોની વચ્ચે હોવ અને સારા લોકોની સંગતમાં રહો અને તેમની વાત સાંભળો તો તમે ચોક્કસપણે સ્થિર રહેશો. જેમ શકુની કૌરવો સાથે હતો અને કૃષ્ણ પાંડવો સાથે. જો તમે શકુની જેવી સંગત રાખશો તો કલ્પના કરો કે તમારું મગજ કામ કરવાનું બંધ કરી દેશે, કારણ કે દુષ્ટ હૃદય અધર્મની સલાહ આપે છે જ્યારે ધાર્મિક હૃદય ધર્મની. તમે સારા હો તો પણ જો તમે ખરાબ લોકોથી ઘેરાયેલા હશો તો તમારા પરિણામો પણ તેમના જેવા જ આવશે. ભીષ્મ પિતામહ બ્રહ્મચારી અને ધર્મનિષ્ઠ હતા, પરંતુ તેઓ અધર્મના પક્ષમાં ઊભા રહ્યા. દ્રોણાચાર્ય પણ બ્રાહ્મણ હતા, પરંતુ તેઓ અન્યાયની સાથે હતા, એટલે અંતે તેમની જેવી ગતિ થઈ. અધર્મીઓની હાલત એ હોય છે કે તેમને મૃત્યુ સમયે ભયંકર પીડા થાય છે. એટલે ક્યારેય ખોટી સંગત ન કરવી જોઈએ, કારણ કે ક્યારેક તેમની સાથે રહેવાથી જ્યારે તેમને તેમના કર્મોની સજા મળવાની શરૂ થશે ત્યારે તમને ખબર પણ નહીં પડે કે તમે શું કર્યું છે. તમે તો ફક્ત તેમની સાથે જ હતા, તો તમે શા માટે પરેશાન થાઓ? ખરાબ વ્યક્તિ સાથે રહેવાથી તમારા જીવનમાં ક્યારેય ખુશી નહીં આવે, એટલે તમારે હંમેશા સારી સંગતમાં રહેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 10મો ઉપદેશ છે કે જીવનમાં જે પણ કરો પૂરી લગનથી કરો. હુન્નરમંદ બનો, એટલે કે પોતાના કામમાં નિષ્ણાત બનો. તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવો. કહેવાય છે ને કે અધૂરું જ્ઞાન સૌથી ખતરનાક હોય છે. તેનું એક ઉદાહરણ અભિમન્યુ છે. અભિમન્યુ ખૂબ જ વીર અને સાહસી યોદ્ધા હતો, પરંતુ બધા જાણે છે કે તેનું મૃત્યુ કેવી પરિસ્થિતિઓમાં થયું. સંકટ સમયે આ અધૂરું જ્ઞાન કોઈ કામનું નહોતું. તમારે પોતાના જ્ઞાન પર નિપુણતા મેળવવી જોઈએ. તમારે કોઈ એક વિષયમાં નિષ્ણાત હોવું જોઈએ. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, સત્ય જાણવા માટે તમારે કોઈ આધ્યાત્મિક ગુરુ પાસે જવું જોઈએ. નમ્ર બનવાનો પ્રયાસ કરો અને તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની તમારી જિજ્ઞાસા વ્યક્ત કરો. ઉદાહરણ તરીકે, એક નાના સળગતા દીવાનો પ્રકાશ ઊંડામાં ઊંડા અંધકારને પણ દૂર કરી શકે છે. ઠીક તેવી જ રીતે જ્યારે તમે તમારા મનમાં રહેલા અજ્ઞાનતાથી ભરેલા અંધારા ઓરડામાં પ્રવેશ કરો ત્યારે સકારાત્મક વિચારો વિચારો. જો આપણે જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવીશું તો અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જશે, તે આપોઆપ સમાપ્ત થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો ઉપદેશ એ છે કે જે વ્યક્તિ પરિણામની આશામાં કામ કરે છે તેની પાસે શાંત અને સંતુષ્ટ મન હોતું નથી, કારણ કે દરેક પસાર થતી ક્ષણ સાથે તેની ઈચ્છા નવી ઊંચાઈઓ પર પહોંચે છે. આવી સ્થિતિમાં તેનું મન ક્યારેય સંતોષનો આનંદ નહીં લઈ શકે. જ્યારે કોઈ વ્યક્તિ પરિણામની ઈચ્છાથી કામ કરે છે અને પછી જ્યારે તેને ઇચ્છિત પરિણામો નથી મળતા ત્યારે તેની અપેક્ષાઓ તૂટી જાય છે અને તે નિરાશ અને દુઃખી થઈ જાય છે. ઈશ્વર શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે તું તારા પોતાને મારા પ્રત્યે સમર્પિત કરી દે. ઈશ્વર પર વિશ્વાસ રાખ અને નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ પાપ વગર અને નિષ્પક્ષતાથી કોઈ પણ ફળની ઈચ્છા વગર તારું કર્મ કર. તારું જીવન ખુશીઓ અને સંતોષથી ભરાઈ જશે. ઉદાસી તને ક્યારેય સ્પર્શ નહીં કરે
અને તું મોક્ષ પ્રાપ્ત કરીશ. અનંત ઈચ્છાઓ જે વારંવાર ઉઠે છે તે મનુષ્યને પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બનાવી દે છે. જો કર્મ સારું હોય તો દેખીતી રીતે તમને પુરસ્કાર મળશે અને ખરાબ કર્મો માટે સજા. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં થનારી દરેક ઘટનાના પરિણામો હું જોઈ શકું છું. એટલે પરિણામોની ચિંતા કરવાનું છોડી દો અને તમારું કામ કરતા રહો. કર્મ સારું છે કે ખરાબ, તેઓ તેનો પીછો ત્યાં સુધી નથી છોડતા જ્યાં સુધી કાર્ય કરનારને તેનું ફળ ન મળે, અર્થાત કામ કરતી વખતે તે પોતાના કામના પરિણામોને સંપૂર્ણપણે અનુભવે નહીં. પ્રથમ અને ભાગ્યથી વધુ કોઈ પામી શકતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો ઉપદેશ એ છે કે આધ્યાત્મ સાથે જોડાયેલું આધ્યાત્મિક જ્ઞાન જ જીવનને શાંતિ તરફ લઈ જઈ શકે છે. આધ્યાત્મિક જ્ઞાન તમને માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત કરશે. એટલે ઈશ્વર પર વિશ્વાસ કરો અને ઈશ્વર દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓનું અનુસરણ કરો. જેટલું વધુ તમે લોકોની વાતો પર ધ્યાન આપશો તેટલો તમારો પોતાના પરનો વિશ્વાસ ઓછો થશે. પોતાના પર વિશ્વાસ રાખો, પોતાની તાકાતથી આગળ વધો અને પોતાનો રસ્તો શોધો. જીવનમાં કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે. કદાચ જીવન મર્યાદિત છે એટલે સમય બગાડો નહીં. ખરાબ ભૂતકાળ પર પસ્તાવો કરવાને બદલે તેમાંથી શીખો અને તમારા વર્તમાનને વધુ સારું બનાવો. વધુ સારું ભવિષ્યનું નિર્માણ કરવું સારી વાત છે, પરંતુ તમારું કામ કરો અને ભગવાન પર ભરોસો રાખો. શું થશે અને શું નહીં થાય તેની ચિંતા ન કરો. ભગવાન સાથે એવું નહીં થાય જે તમે નથી ઈચ્છતા. જેટલો વધુ તમે પ્રયત્ન કરશો સ્વર્ગનો માર્ગ તેટલો જ સરળ બનશે. તમારા પોતાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દો. હંમેશા સારું કામ કરો અને લોકોનું ભલું કરો અને તેમને સાચો રસ્તો બતાવો. એક બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય ઇન્દ્રિય સુખોનો આનંદ નથી લેતો. જે વ્યક્તિ એવું માને છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે સારું છે, જે કંઈ પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે પણ થશે તે સારું થશે, તેઓ આના પર દૃઢ વિશ્વાસ રાખે છે. વેદ પુરાણ વાંચવાથી કોઈ લાભ નથી જ્યાં સુધી તમે તમારા જીવનમાં જણાવેલી વાતોનું પાલન ન કરો. રાવણ બુદ્ધિમાન અવશ્ય હતો, કિંતુ વિવેકશીલ ન હતો. તેની અજ્ઞાનતા તેને ક્રોધી અને કામુક બનાવે છે અને તેને અહંકારી બનાવી દીધો, જે તેના મૃત્યુનું સૌથી મોટું કારણ બન્યું. શ્રી કૃષ્ણ કહે છે કે હું બધા પ્રાણીઓને સમાન માનું છું અને કોઈ પણ મને ઓછું પ્રિય નથી અને કોઈ પણ મને વધુ પ્રિય નથી. આ ઉપરાંત તે જ્ઞાન નકામું છે જે ફક્ત તમારા સુધી જ સીમિત છે. તે જ્ઞાન કોઈ કામનું નથી જેનો ઉપયોગ સમાજ અને વિશ્વના ભલા માટે ન થઈ શકે. શું તમે વ્યર્થ વિચારી રહ્યા છો? તમે કેમ ડરો છો? તમને કોણ હરાવી શકે છે? આત્મા ક્યારેય જન્મતો નથી અને ક્યારેય મરતો પણ નથી, એટલે તમને કોઈ મારી શકે નહીં. આ જ જીવનનું પરમ સત્ય છે. ફક્ત માનવીય કર્મ જ લોકોને ઈશ્વરની નજીક લાવે છે અથવા તેમને ઈશ્વરથી દૂર લઈ જાય છે. એટલે આ સંસારમાં જ્યારે પણ પાપ, અહંકાર અને અધર્મ પોતાની ચરમ સીમા પર પહોંચી જાય છે ત્યારે હંમેશા સારા કર્મ કરો, પરંતુ પછી તે નાશ પામશે અને હું ધર્મની પુનઃસ્થાપના કરવા માટે અવશ્ય અવતરીશ. કોઈ જરૂરિયાતમંદને વિચાર્યા વગર કંઈક આપવું એ કર્તવ્ય માનવામાં આવે છે. જેણે હૃદય જીતી લીધું તેણે ઈશ્વરને પામી લીધું, કારણ કે તેને શાંતિ, સુખ, દુઃખ, ઠંડી, ગરમી, સન્માન, અપમાનનો અનુભવ નહીં થાય. કોઈ પણ એવા વ્યક્તિના મનમાં કોઈ તફાવત ન લાવો જે વિદ્વાન હોય. જીવન કે મૃત્યુનો શોક ન કરો, ફક્ત પોતાના કર્તવ્યોનું સંપૂર્ણપણે પાલન કરો. જવાબદારીઓને પૂરી કરવી અને ધર્મનું પાલન કરવું પણ એક મહાન તપસ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 13મો ઉપદેશ એ છે કે ભગવદ્ ગીતા એક એવું પુસ્તક છે જે જીવનમાં જ્યારે પણ તમે એકલાપણું અનુભવશો ત્યારે તમારી મદદ કરશે. આ બરાબર સમજી લો કે તમે આ દુનિયામાં એકલા આવ્યા છો અને વાસ્તવિકતામાં તમે એકલા જ ચાલ્યા જશો. અહીં કોઈ તમારું નથી. અહીં સુધી કે તે માતા પિતા પણ નહીં જેમણે આપણને જન્મ આપ્યો છે. એક દિવસ તેઓ પણ આપણને છોડી દેશે. જો તમે એકલા છો તો બીજાઓ પાસેથી શું અપેક્ષા રાખી શકાય? જો કોઈ તમને છોડી દે, પરંતુ યાદ રાખો કે ભગવાન હંમેશા તમારી સાથે છે. તે તમને ક્યારેય નહીં છોડે. ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે કોઈ વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે કે ન કરે, પરંતુ હું ક્યારેય લોકોને નથી છોડતો, કારણ કે તે બધા મારા બાળકો છે. લોકો તેને ઈશ્વરનો અંશ કહે છે. એટલા માટે મનુષ્યને ઈશ્વરનું સંતાન કહેવામાં આવ્યું છે. એટલા માટે એકલાપણાથી ક્યારેય દુઃખી કે ડરશો નહીં, પરંતુ તમારે ખોટા વ્યક્તિની સાથે હોવાથી ડરવું જોઈએ. એક કહેવત છે કે કંઈ ન હોવા કરતાં કંઈક હોવું સારું છે, પરંતુ કંઈ નહીં એ કંઈક કરતાં અનેક ગણું સારું છે. અને બીજી કહેવત છે કે કચરા કરતાં કંઈ નહીં સારું. એટલે મૂર્ખ લોકો સાથે રહેવાને બદલે એકલા રહેવું સારું છે. ગીતાનો આ ઉપદેશ દરેક એવા વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
જે એકલાપણું અનુભવીને દુઃખી અનુભવે છે, તો એકલાપણાથી ડરવાનું અને દુઃખી થવાનું બંધ કરો, કારણ કે અહીં કોઈ છે જે હંમેશા તમારી સાથે છે, બીજા કોઈનું નહીં, પણ ભગવાનનું સાથ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 14મો ઉપદેશ એ છે કે કોઈએ પણ પોતાના ધન, પદ અથવા શક્તિનો ક્યારેય ઘમંડ ન કરવો જોઈએ. દુર્યોધનને આ વાતનો ખૂબ જ ગર્વ હતો કે તેની પાસે ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા પિતામહ છે. તે માનતો હતો કે જો બધા યોદ્ધા બેસી જાય તો પણ તે આ પાંડવોને આ જ રીતે કચડી નાખી શકે છે. દુર્યોધનને તેના પર ગર્વ હતો. તેને પોતાની સંપત્તિ, પોતાના પદ અને પોતાની શક્તિ પર ગર્વ હતો, પરંતુ આ અહંકાર એક દિવસ તેના વિનાશનું કારણ બનશે. જે લોકો પોતાના પૈસા અથવા પોતાની શક્તિનો અભિમાન કરે છે, તેઓ બીજાઓનું અપમાન કરે છે, બીજાઓને દુઃખ પહોંચાડે છે અને એક દિવસ તેમની આ જ ભૂલો તેમને નષ્ટ કરી દે છે. એટલે તમે જીવનમાં ગમે તેટલા સફળ કેમ ન થઈ જાઓ, તમે ગમે તેટલા મોટા વ્યક્તિ કેમ ન હો, પરંતુ પોતાનો અભિમાન ક્યારેય બીજાઓ પર ન બતાવો. આ દુનિયા તમને લૂંટશે અને તમને ગરીબ બનાવી દેશે. પાંડવોની કહાની આ જ શિક્ષા આપે છે. એવું કહેવાય છે કે ખૂબ સારું હોવું ક્યારેક ખૂબ મોટી મુસીબતનું કારણ બની શકે છે. પાંડવો હંમેશા ધર્મના માર્ગ પર ચાલતા હતા અને તેમણે ક્યારેય કોઈ ખોટું કામ ન કર્યું, પરંતુ તેમની બધી ખાનગી વાતો ખોવાઈ ગઈ. તેમની પત્નીને જાહેરમાં નગ્ન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમને ભીખ માંગવા માટે મજબૂર થવું પડ્યું. તેમને પોતાનું જીવન ગુજારવું પડ્યું. કારણ એ હતું કે તેઓ ખૂબ જ સારા હતા. ત્યારની પરિસ્થિતિ એવી હતી અને આજની દુનિયા તો વધુ બદલાઈ ગઈ છે. લોકો એક સારા વ્યક્તિને ઓછું સન્માન આપે છે, પરંતુ તેનો વધુ ઉપયોગ કરે છે. જો તમે પણ લોકો સાથે સારું વર્તન રાખશો તો તમે પોતે પણ તેનો અનુભવ કરી શકશો. જેટલું વધુ તમે લોકો સાથે સારું વર્તન કરશો, તેઓ તમારી સાથે તેટલું જ ખરાબ વર્તન કરશે. જેટલા વધુ લોકો તમારો ઉપયોગ કરશે, તેટલું વધુ તમે બીજાઓની ખુશી માટે કરશો અને લોકો ફક્ત તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. એટલે આજના યુગમાં તમારે ખુશ રહેવું પડશે. ફક્ત એટલા માટે કે તમે ખૂબ સારા નથી, તેનો અર્થ એ નથી કે તમે એક ખરાબ વ્યક્તિ છો. સારું અને સાચું કામ કરો અને પોતાની નજરમાં સારા બનો. દુનિયાની નજરમાં ક્યારેય સારા બનવાનો પ્રયત્ન ન કરો. શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો ઉપદેશ એ છે કે જે વાતો આંખોની સામે સાચી લાગે છે, તેના પર તરત જ વિશ્વાસ ન કરવો જોઈએ. તમે ઘણી વાર્તાઓ સાંભળી હશે કે ક્યારેક જે તમે જુઓ છો તે સાચું નથી હોતું. અહીં સુધી કે વસ્તુઓ પણ તે સાચી નથી હોતી. એટલે ક્યારેય વિશ્વાસ કરવામાં ઉતાવળ ન કરવી. શ્રીમદ ભગવદ્ ગીતાનો 16મો ઉપદેશ કહે છે કે ક્યારેય હાર ન માનો. કોઈ પર જરૂરિયાતમંદ કે નિર્ભર ન બનો. જીવનમાં જો તમને કોઈની જરૂર નથી તો કોઈ પણ તમને દુઃખ પહોંચાડી શકે નહીં, કોઈ પણ તમારો ફાયદો ઉઠાવી શકે નહીં. જે વ્યક્તિના તમે જરૂરિયાતમંદ બનશો, તે તમારો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દેશે. તે દિવસથી તમારે તેનો દાસ બનવું પડશે. તે લોકોને છોડી દો જે પોતાના નોકરોના કારણે ગરીબ થઈ ગયા છે. તેઓ બધું સહન કરવા લાગે છે, કારણ કે તેઓ જાણે છે કે તેમના વિના તમારું કામ ચાલુ નહીં રહે અને તમે તેટલું કામ નહીં કરી શકો. તમે અને કોઈ અન્ય તમારી સહાય કરશે. જો તેમને વાત સમજમાં ન આવે તો તેઓ તમને પરેશાન કરવાનું શરૂ કરી દે છે. પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે તમે તમારું કામ જાતે કરી શકો છો અથવા તમને હજારો વિકલ્પો મળી શકે છે, ત્યારે તેઓ શાંતિથી પોતાનું કામ કરશે. હવે જો તમે એવી નોકરી કરો છો જ્યાં જો તમે તમારા બોસની ભૂલ હોવા છતાં પણ તેની ગાળો સહન કરતા રહેશો, તો તેને ખબર પડી જશે કે તમે જરૂરિયાતમંદ છો અને તે તેનો પૂરો લાભ ઉઠાવશે. તો પછી જીવિત રહો. તે તમારી મદદ કરશે. આ સંપૂર્ણપણે ખરાબ છે, કારણ કે તમે ત્યાં 24 કલાક રહો છો અને તમે ક્યાંય પણ જઈ શકતા નથી. તે વ્યક્તિ તમારા મગજમાં નાચશે અને તમને સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં રાખશે. લોકો પોતાનાથી નબળા વ્યક્તિને પામીને આનંદિત થાય છે અને તેમને પોતાના નિયંત્રણમાં રાખે છે. તમે 1000 કે તેથી વધુ માટે સારું કામ કરી શકો છો. તે જ કરો જેનાથી તેમને ખુશી મળે, પરંતુ આ લોકો તમને હંમેશા સતર્ક રાખશે. જો તમારામાં પ્રતિભા છે તો તમારા પાંખો કાપી નાખવામાં આવશે. તમારી સાથે શક્ય દરેક પ્રયત્ન કરવામાં આવશે જેથી તમે જીવનમાં સફળતા પ્રાપ્ત ન કરી શકો. તમે ક્યારે આગળ વધી શકતા નથી. કોઈની જરૂરિયાતમાં પડવું મૃત્યુથી પણ ખરાબ છે. શું તમે ક્યારે આ વાત પર ધ્યાન આપ્યું છે કે તમારી જિંદગી બરબાદ કરનારા લોકો એ જ લોકો છે જેમની તમને જરૂર છે? તમારા બધા દુઃખો તે લોકોથી આવે છે જેની તમને કમી છે. જરૂરિયાત અને મંદી એ બે નિરાશાની સૌથી મોટી જરૂરિયાત શરીર કે કામ નહીં, પરંતુ મન છે.
આપણને પોતાના જીવનમાં કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે આપણું ધ્યાન રાખે, નહીંતર આપણે ખુશ નહીં રહીએ. એકલાપણું લોકો તેને સહન નથી કરી શકતા. પછી ઘણી વખત તમે એવા લોકોના સંપર્કમાં આવો છો જે તમને પસંદ નથી હોતા. આ મનની જરૂરિયાત છે. તેઓ મંદીનો પૂરો ફાયદો ઉઠાવે છે. તમે તેમની સાથે સંબંધ બનાવો છો જેથી તમારા જીવનમાં કેટલીક ખુશીઓ આવે, પરંતુ ઘણી વખત આ સંબંધો તમને રડાવી દે છે. લોહીના સંબંધો પણ તમારી પૂરી જિંદગી નર્ક બનાવી દે છે. એક વાત યાદ રાખો, માતા પિતા વિના આજ સુધી આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ પેદા નથી થયો જેની તમને જરૂર હોય અને જે તમારો ફાયદો ન ઉઠાવે. એટલે પોતાના જાતને ક્યારેય જરૂરિયાતમંદ કે આશ્રિત ન બનાવો. જીવનમાં કોઈ પણ વ્યક્તિ પર નિર્ભર ન રહો. તમારી ખુશીથી ખુશ થાઓ. લોકો ઈર્ષાળુ છે એટલા માટે કહેવાય છે કે આ સાંભળીને તમારી આંખોમાં હંમેશા આંસુ આવી જાય છે. દર વખતે એવું ન કરો. પોતાના ઘાવ દરેકને ન બતાવો. અહીં લોકો નૂનું લઈને ફરે છે. હાથ તો પોતાનું દર્દ દરેકને ન બતાવો. લોકો ફક્ત દુઃખીને વધુ દુઃખી કરવા અને ખુશને દુઃખ પહોંચાડવા માટે જ હોય છે. પોતાની લાગણીઓ પોતાના સુધી જ રાખો. તેમને પોતાના સુધી જ રાખો. બસ તેને કહી દો. તેને સમજવા માટે બુદ્ધિ હાજર છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 19મો ઉપદેશ એ છે કે જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો હિંમત ન હારો, બસ ધીરજ રાખો. જે મુશ્કેલ સમયમાં થોડી ધીરજ રાખે છે તેઓ દરેક મુશ્કેલી પર વિજય પ્રાપ્ત કરી લે છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. એક રાજા પોતાના ગુરુજી પાસે ગયો અને ગુરુજીને બોલ્યો, રાજ્યમાં દરેક પ્રકારની ખુશાલી છે, પરંતુ સમયની કોઈ ગેરંટી નથી. જો જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલ કે ખરાબ સમય આવે તો તેમાંથી કેવી રીતે નીકળવું, તે માટે મને કોઈ મંત્ર આપો, મને કોઈ શિક્ષા આપો, મને કોઈ સલાહ આપો. ત્યારે ગુરુજીએ તેને એક સલાહ આપી. તેમણે એક તાવીજ બનાવ્યું અને રાજાને કહ્યું કે મેં આ તાવીજ પર એક મંત્ર લખ્યો છે કે જ્યારે તમારું જીવન ખૂબ ખરાબ સમયમાંથી પસાર થાય છે અને તમને લાગે છે કે આનાથી ખરાબ કંઈ ન હોઈ શકે, તે સમયે તમે આ તાવીજ ખોલ્યું અને અંદર લખેલો મંત્ર વાંચો. તે તમને ખૂબ શક્તિ આપશે. એક દિવસ એવો આવ્યો કે એક બીજા રાજાએ તે રાજાનું રાજ્ય હડપી લીધું. રાજા હારી ગયો અને તેની સ્થિતિ એવી થઈ ગઈ કે તેણે પોતાના કેટલાક લોકો સાથે પોતાનું રાજ્ય છોડીને ભાગવું પડ્યું. તે સમયે રાજા ખૂબ દુઃખી થયો અને તે વિચારવા લાગ્યો કે ગુરુજીએ તેને એક તાવીજ આપ્યું છે અને કહ્યું છે કે જીવનમાં જ્યારે ખરાબ સમય આવે ત્યારે તેને ખોલો અને અંદર લખેલો મંત્ર વાંચો. તે મને શક્તિથી ભરી દેશે. રાજાએ વિચાર્યું, આનાથી ખરાબ સમય શું હોઈ શકે. તેણે ગુરુજીએ તેને આપેલું તાવીજ ખોલ્યું. અંદર લખેલું હતું, આ સમય પણ વીતી જશે. આ શબ્દો વાંચીને રાજાને તાકાત મળી અને તેને વિશ્વાસ થઈ ગયો કે આ ખરાબ સમય હંમેશા નહીં રહે. આ પણ પસાર થઈ જશે, એટલે મારે હિંમત હારવી ન જોઈએ. રાજા હિંમત કરીને પોતાના સ્થાને પાછો ફર્યો. પોતાની સેના એકઠી કરીને પોતાના સૈનિકોને ભેગા કર્યા અને તે રાજા પર હુમલો કર્યો અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. એટલે જીવનમાં પરિસ્થિતિઓ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, તે હંમેશા નહીં રહે. એક દિવસ તે પણ પસાર થઈ જશે. સમય કોઈ પણ હોય, દિવસ જરૂર બદલાય છે. નથી જાણતા જિંદગીમાં કેટલીવાર દુઃખ તો થાય છે, કેટલીવાર મુશ્કેલ સમય આવ્યો, પણ દર વખતે આપણે તેમાંથી નીકળી જ આવીએ છીએ. જ્યારે તમારા જીવનમાં કોઈ મુશ્કેલ સમય કે ખરાબ સમય આવે તો પોતાના દિલમાં વિશ્વાસ રાખો કે આ સમય પણ તમારા માટે સારો રહેશે. એક દિવસ એવો આવશે અને પસાર થઈ જશે, એટલે હિંમત ન હારો. જો તમે ધીરજ રાખશો તો તમે ખરાબ સમયમાંથી નીકળી જશો. શ્રીમદ ભગવદ્ ગીતાનો 20મો ઉપદેશ છે કે કંઈ પણ કહેતા પહેલા તમારી સીમાઓ તપાસી લો. મિત્રો, મહાભારતથી શીખો. જો કેટલાક લોકો પોતાની વાણી પર નિયંત્રણ રાખે, જો દ્રૌપદીએ દુર્યોધનને કટુ વચન ન બોલ્યા હોત તો યુદ્ધ ન થાત. આંધળાનો દીકરો આંધળો એવું ન બોલ્યા હોત તો મહાભારત ન થાત. શિશુપાલ અને શકુની હંમેશા કટુ વચનો બોલતા હતા, પરંતુ તેમનું ભાગ્ય શું હતું તે તો બધા જાણે છે. એટલે બોધ એ છે કે કંઈ પણ કહેતા પહેલા 1000 વાર વિચારવું જોઈએ, કારણ કે હથિયાર ફક્ત શરીરને જ ઈજા પહોંચાડે છે, પરંતુ શબ્દો મન અને આત્માને ઈજા પહોંચાડે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 21મો ઉપદેશ એ છે કે આજકાલ મનુષ્ય જ મનુષ્યનો શત્રુ બની ગયો છે. પછી ભલે તમે તેને વ્યવસાયમાં જુઓ, સંબંધોમાં જુઓ કે કોઈ પણ ક્ષેત્રમાં જુઓ, તમે જોશો કે લોકો બીજાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. એટલી સ્પર્ધા થઈ ગઈ છે, એટલી હિંસા થઈ ગઈ છે, ચોરી વધી ગઈ છે, શાસ્ત્રોમાં ગુનાઓ ખૂબ વધી ગયા છે. કળિયુગના લક્ષણોમાં લખ્યું છે કે એક દિવસ મનુષ્ય મનુષ્યને ખાઈ જશે અને એ સમય આવી ગયો છે. લોકો એકબીજાનો કારોબાર ખાઈ રહ્યા છે, એકબીજાની નોકરી ખાઈ રહ્યા છે, એકબીજાનું જીવન ખાવું છે. એક વ્યક્તિ સુખનો આનંદ લઈ રહ્યો હોય તો દુઃખી વ્યક્તિને વધુ દુઃખી બનાવી દો.
જે ખુશ છે તેને દુઃખ આપો. આ આજકાલ થઈ રહ્યું છે. દરેક જણ માણસ છે, પણ માનવતા ક્યાંય જોવા મળતી નથી. એક ભિખારી એક શેઠના ઘરેથી બહાર આવી રહ્યો હતો. શેઠે તેને કહ્યું, તેણે મારી પાસે એક ગ્લાસ પાણી માંગ્યું. મને ખૂબ તરસ લાગી છે. હું ખૂબ દૂરથી ચાલીને આવ્યો છું. હું મરી રહ્યો છું. ત્યારે શેઠે કહ્યું, હવે લોકો નથી. જ્યારે લોકો આવશે ત્યારે તમને પાણી આપવામાં આવશે. ભિખારીએ થોડીવાર પછી શેઠને કહ્યું, મેં તેને કહ્યું, મને આ આપો. હું એક ગ્લાસ પાણી પીવા જઈશ. હું મરી રહ્યો છું અને ત્યાં કોઈ ઘર દેખાયું નહીં. ત્યારે શેઠે કહ્યું, મેં તેને કહ્યું હતું કે એક માણસ આવી રહ્યો છે. જો તે આવશે તો તમને પાણી મળી જશે. ત્યારે ભિખારીએ વેપારીને કહ્યું, કેમ ન તમે પોતે જ માણસ બની જાઓ? થોડીવાર માટે માણસ બની જાઓ. આજકાલ શું થઈ ગયું છે? અહીં કોઈ પણ માણસ બનવા તૈયાર નથી. લોકો ફક્ત એકબીજાને ખંજવાળવામાં વ્યસ્ત છે. તેઓ બીજાઓનો ફાયદો ઉઠાવવામાં લાગેલા છે. એટલા માટે કળિયુગને સ્વાર્થી યુગ કહેવામાં આવ્યો છે. લોકો ફક્ત પોતાના સ્વાર્થ માટે જ એકબીજા સાથે જોડાયેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 22મો ઉપદેશ એ છે કે ક્યારેય દુષ્ટને માફ ન કરવો જોઈએ. યુધિષ્ઠિરે દુર્યોધનને વારંવાર માફ કર્યો અને પરિણામે તેમને પોતાના જીવનમાં ખૂબ દુઃખનો સામનો કરવો પડ્યો. જો કોઈ એકવાર ભૂલ કરે તો તેને માફ કરી દેવું ઠીક છે, પરંતુ જો કોઈ વારંવાર ભૂલ કરે તો તેને માફ કરવાથી તમને ખૂબ દુઃખ થશે, કારણ કે તે ભૂલ નહોતી. તે તેની આદત છે. તે આવો જ છે. તે હંમેશા તમારી સાથે આવું જ કરશે. એટલે વધુ પડતી દયા ન બતાવો. કોઈને માફ કરવા અને મૂર્ખ બનવામાં ખૂબ જ તફાવત છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમને શું પ્રયત્ન કરવાનું કહેવામાં આવ્યું છે. વારંવાર પ્રયત્ન કરવો પોતાના ચહેરા પર કીચડ લગાવવા જેવું છે. જો કોઈએ તમને છેતર્યા અને તમને દુઃખ પહોંચાડ્યું હોય તો ભલે તે ભૂલ કરે તો પણ તેના પર વિશ્વાસ ન કરો. માફ ફક્ત એટલું જ કરો કે તમે મૂર્ખ ન દેખાઓ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 23મો ઉપદેશ જન્મ અને મૃત્યુ વિશે વિચાર્યા વિના પોતાનું કામ કરવા વિશે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ જીવનનું એક અમૂલ્ય સત્ય છે જેને ટાળી પણ ન શકાય અને ન તો જૂઠું પાડી શકાય. શરીર એક ભાડાના મકાન જેવું છે. આપણે થોડો સમય જીવીએ છીએ. શરીર નાશવંત છે, પરંતુ આત્મા અમર છે. જે થવાનું છે તેને કોઈ ટાળી શકતું નથી, અને જે નથી થવાનું તેના વિશે દુઃખી થવું અને ચિંતા કરવી ફક્ત વ્યક્તિની સમસ્યાઓને જ વધારે છે. જે જન્મ્યો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનો પુનર્જન્મ નિશ્ચિત છે. એટલે જે અપરિવર્તનશીલ છે તેના માટે શોક ન કરવો જોઈએ. સત્યથી ક્યારેય બચી શકાતું નથી. એટલે આપણી બુદ્ધિમત્તા સત્યને સ્વીકારવામાં રહેલી છે. જાણી જોઈને જૂઠને સાચુંમાં બદલવું તે એક મોટી ગેરસમજ છે. મારા પોતાના અંગત વિચારો પણ આનાથી ગેરસમજ પેદા કરી શકે છે. એટલે કોઈએ પણ પોતાના અંગત વિચારો બીજાઓ પર ન થોપવા જોઈએ. કામ, ક્રોધ અને લોભ આ મોક્ષવિહીન નરકના 3 દરવાજા છે. જન્મ અને મૃત્યુના ચક્રથી કોઈ પણ બચી શકતું નથી. જેમ આગ સોનાની પરીક્ષા લે છે, તેવી જ રીતે સંકટ બહાદુર લોકોની પરીક્ષા લે છે. કોઈ પણ પ્રયત્ન વિના સારા પરિણામો અને સકારાત્મક પરિણામની કામના ન કરી શકાય. જો તમે ધર્મના માર્ગ પર ચાલો છો તો પરિણામોની ચિંતા કર્યા વિના નિડરતાથી પોતાના ધર્મનું પાલન કરો. શ્રીમદ ભગવદ્ ગીતાનો 24મો ઉપદેશ સંબંધોની સીમાઓ વિશે છે. જ્યાં તે તૂટે છે ત્યાં ફક્ત વિનાશ જ હોય છે. જો કોઈ તમારાથી મોટું કે નાનું હોય, સંબંધોની સીમાઓ તૂટી જાય છે. જો તમે તેને તોડશો તો તે સંબંધ ક્યારેય ટકશે નહીં. સંબંધો કાયમ રહે છે ફક્ત ત્યારે જ્યારે 2 લોકો એકબીજાનું સન્માન કરે છે, એકબીજાનો આદર કરે છે અને ક્યારેય તેઓ પોતાની સીમાનું ઉલ્લંઘન નથી કરતા. એક એવો સંબંધ જ્યાં કોઈ સીમાઓ નથી અને એકબીજા માટે કોઈ સન્માન નથી, તે સંબંધ આજે નહીં તો કાલે ખતમ થઈ જશે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 25મો ઉપદેશ બીજાઓને છેતરનાર વિશે છે. તેના પરિણામો ખૂબ જ ખરાબ છે. દુર્યોધનના મામા શકુની અને દુર્યોધન તેમના આખા જીવનકાળમાં પાંડવોને છેતરતા રહ્યા અને તેમના માર્ગમાં અવરોધ ઊભો કરતા રહ્યા. દુર્યોધને ક્યારેય ધર્મના માર્ગનું પાલન ન કર્યું અને પરિણામે તેમની ટીમનો દરેક સભ્ય મહાન યોદ્ધા હોવા છતાં છેતરાઈને મૃત્યુ પામ્યો. કારણ કે દુર્યોધને જે પણ કર્યું તેને તે જ પરિણામ મળ્યું. જો તે આખી જિંદગી છેતરતો રહ્યો તો અંતમાં તે પોતાનો જીવ ગુમાવી બેઠો. તેનું મૃત્યુ પણ છેતરપિંડીના કારણે થયું હતું. એટલે જો કોઈ પોતાને ખૂબ જ ચતુર માને છે અને વિચારે છે કે તેણે બીજાઓને છેતર્યા છે અને મૂર્ખ બનાવ્યા છે, તો એક દિવસ કોઈ તેના જીવનમાં આવશે અને તે તેને પણ છેતરશે. કારણ કે કર્મ જ સર્વસ્વ છે. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 26મો ઉપદેશ છે કે તમારા ભૂતકાળના ખરાબ સમયને ભૂલી જાઓ અને આજે જીવો.
જો તમે તમારા ભૂતકાળના દુઃખમાં જીવો છો, જો તમે તેના પસ્તાવામાં જીવો છો, તો તમે આજે પણ ખુશ નહીં રહી શકો. જે ગયું તે ગયું. તમારો ભૂતકાળ ગમે તેવો હોય, તેને તમારા આજ પર અસર ન થવા દો. તમારી સાથે જે થયું તેમાંથી શીખો અને હવેથી જીવનમાં આગળ વધો અને આવી બાબતો ન થવા દો. ઘણી વખત લોકો એટલા માટે રડે છે કારણ કે કોઈ વ્યક્તિએ તેમની સાથે ખૂબ જ અન્યાય કર્યો છે અને એટલા માટે આજે તેઓ જીવનમાં આટલા દુઃખી છે. તેઓ બીજાઓને કોસતા રહે છે કારણ કે તેમના કારણે તેમના જીવનમાં દુઃખ છે, તેમના કારણે તેમની જિંદગી ખરાબ થઈ ગઈ છે. પરંતુ જ્યાં સુધી તમે તેમને કોસતા રહેશો, તમે જીવનમાં ક્યારેય ખુશ નહીં રહી શકો. ગમે તે થાય, તમે આગળ વધી શકતા નથી કારણ કે લોકોએ તમારી સાથે જે કંઈ પણ કર્યું છે, તમે તેને બદલી શકતા નથી. પરંતુ તમે ચોક્કસપણે તમારું આજ બદલી શકો છો. જો તમે કાલના દુઃખોથી મુક્ત થવા માંગતા હોવ, તો કાલથી નહીં, આજથી જીવવાનું શરૂ કરો. તમને એક પણ એવો વ્યક્તિ નહીં મળે જે પોતાના કાલમાં જીવતો હોય અને ખુશ હોય. ફક્ત તે જ વ્યક્તિ ખુશ રહેશે જે આજમાં જીવે છે. જે વ્યક્તિ કાલમાં જીવે છે તેનામાં કંઈક દર્દ કે કંઈક પસ્તાવો જોડાયેલો હોય છે. કાલ માટે જીવવાથી તમારા જીવનની બધી ખુશીઓ છીનવાઈ જશે. એટલે જેટલું બને એટલું પોતાના ભૂતકાળને ભૂલી જાઓ અને પોતાના વર્તમાનમાં જીવવાનું શરૂ કરો. શ્રીમદ ભગવદ્ ગીતાનો 27મો ઉપદેશ છે કે જીવનમાં ઘણી વખત નવી શરૂઆત કરવા માટે જૂનાને સંપૂર્ણપણે મિટાવવું પડશે. કુંતીએ શ્રીકૃષ્ણને પૂછ્યું, હે કૃષ્ણ, તમે આટલું મોટું યુદ્ધ કેમ કરાવ્યું? શ્રી કૃષ્ણે કહ્યું, અધર્મ ખૂબ વધી ગયો છે અને આ અધર્મને જડમૂળથી નષ્ટ કરવા માટે, નવા યુગને લાવવા માટે જૂનાને નષ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ ઇમારત બને છે અને ખૂબ જૂની થઈ જાય છે, ત્યારે તે સંપૂર્ણપણે તૂટીને બરબાદ થઈ જાય છે અને એક નવી સૃષ્ટિનો ફરીથી જન્મ થાય છે. તેવી જ રીતે જો તમે તમારા જીવનમાં કંઈક નવું કરવા માંગતા હો, તો જૂનાને સંપૂર્ણપણે નષ્ટ થવા દેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના 28મા ઉપદેશનો તાત્પર્ય છે કે તે લોકોથી દૂર રહો જે તમારા પ્રત્યે સ્નેહ બતાવે છે અને તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડે છે. ચાણક્ય કહે છે કે આવા લોકો તે ઘડા જેવા હોય છે જેના ચહેરા પર અમૃત છે પણ અંદર ઝેર ભરેલું છે. જેને તમે અમૃત સમજીને પીવો છો, હકીકતમાં તે ઝેર છે. એટલે તમારે ઝેર જેવા લોકોને ત્યાગી દેવા જોઈએ જે તમારી નજીક હોવાનો દેખાવ કરે છે અને હંમેશા પાછળથી તમને નુકસાન પહોંચાડે છે. અને જ્યાં કોઈ સન્માન નથી ત્યાં ન જશો. મહાભારત યુદ્ધ શરૂ થતા પહેલા ભગવાન કૃષ્ણ પાંડવો તરફથી શાંતિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર ગયા. ત્યારે શકુનીએ દુર્યોધનને કહ્યું, આ કૃષ્ણ ખૂબ માયાવી છે. જો તે આપણી તરફથી આવી જાય તો તું સમજી લેજે કે પાંડવો હારી ગયા. તેને પોતાની સેવામાં રાખો, તેને પોતાના ઘરે બોલાવો, તેને ખુશ કરો. શ્રી કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે દુર્યોધને તેમને પોતાના ઘરે આવવાનું કહ્યું. તેણે શ્રી કૃષ્ણને કહ્યું, તમે મારા ઘરમાં રહો, મારો આતિથ્ય સ્વીકારો, મારા ઘરે ભોજન લો. ત્યારે શ્રીકૃષ્ણે દુર્યોધનને કહ્યું, દુર્યોધન, એક વ્યક્તિ કોઈના ઘરે ત્યારે જ જવું જોઈએ જ્યારે તે તેને ખૂબ પ્રેમ કરતો હોય અથવા આપણા જીવનમાં કોઈ મોટી સમસ્યા ન આવી હોય. જો મારા જીવનમાં કોઈ સમસ્યા ન હોય અને જો તને મારાથી જરા પણ પ્રેમ હોય તો હું ક્યારે તારા ઘરે નહીં આવું. તું મને તારા ઘરે ફક્ત તારો હેતુ પૂરો કરવા માટે બોલાવી રહ્યો છે અને ક્યારેય સ્વાર્થી વ્યક્તિના ઘરે ન જવું જોઈએ. આ આપણને એ જ શીખવે છે કે જેના દિલમાં તમારા માટે દિલ હોય ત્યાં જ રહો. તમે ત્યાં ક્યારેય નહીં રહી શકો જ્યાં પ્રેમ નથી, સન્માન નથી. તમારે ફક્ત તે સ્થળોએ જ રહેવું જોઈએ જ્યાં તમારું મૂલ્ય, સન્માન અને તમારું સ્થાન પ્રિય હોય. શ્રીમદ ભગવદ્ ગીતાનો 30મો ઉપદેશ છે કે આ સંસારમાં જે કંઈ પણ ઘટે છે, સારું કે ખરાબ, તે કોઈ કારણ વગર નથી થતું. ક્યારેક તે આપણા ભલા માટે પણ હોય છે. શરૂઆતમાં આપણને ખબર નથી પડતી, પરંતુ સમય જતાં આપણને એ પણ ખ્યાલ આવવા લાગે છે કે જે કંઈ પણ થયું તે સારા માટે જ થયું. એક વખત એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી. જ્યારે તેનું બાળક થયું ત્યારે તે એકદમ સ્વસ્થ હતી, પરંતુ એક વખત અકસ્માતને કારણે બાળકની એક આંગળી કપાઈ ગઈ. તે ખૂબ જ દુઃખી હતી અને હંમેશા ભગવાનને કોસતી રહી કે મારા બાળક સાથે આવું કેમ થયું. એક દિવસ એક માયાવી રાક્ષસ સાધુનો વેશ ધારણ કરીને તે ગામમાં આવ્યો. તે પોતાની શક્તિ વધારવા માટે બાળકોની બલિ આપવા માંગતો હતો. આ બાળકને પણ બલિ માટે લઈ જવામાં આવ્યો, પરંતુ જેવો જ તેઓ તેની બલિ આપવા લાગ્યા, તેને તેના ગુરુની શરત યાદ આવી કે જો તમે તમારા બાળકની પણ બલિ આપશો તો તેના શરીરના બધા અંગો બલિ ચઢાવવામાં આવશે. પરંતુ બાળકની આંગળી કપાયેલી હોવાથી તેને જીવતો છોડવા માટે મજબૂર થવું પડ્યું અને તે દિવસે તેની માતાને ખ્યાલ આવ્યો કે જો બાળકની આંગળી કપાઈ ન હોત તો તે આજે જીવતો ન હોત.
તેણે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. દોસ્તો, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય આપવા, સમર્પણ અને નિઃસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદોની સહાય કરવા વિશે છે. જે વ્યક્તિ દૃઢ નિશ્ચયી છે અને દૃઢતાપૂર્વક પરમેશ્વરની આરાધના કરે છે, હું જેવો છું તે જ રૂપમાં મને યાદ કરીને તે મને અવશ્ય પામશે. જો કોઈ તમારી સાથે ખરાબ કરે છે તો તમારે તેની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે કર્મ અને સમય પોતે જ કાર્ય કરશે. તે વ્યક્તિ જીવનમાં સંતુષ્ટ થઈ શકે છે જે ઓછામાં ઓછું ખુશ છે અને વધુ કે કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી કરતો. પ્રેમ દુઃખ નથી આપતો, પરંતુ જો તમે કોઈ એવા વ્યક્તિને પ્રેમ કરો છો જે તમારા પ્રેમની કદર નથી કરતો તો તે દુઃખ આપે છે. એટલે ફક્ત તેને જ પ્રેમ કરો જે તમારા પ્રેમની કદર કરતો હોય. જ્યાં પ્રેમ હોય ત્યાં તમે તેને અનુભવી શકો છો. મિત્રો, જો તમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા આ વિચારોથી કંઈક શીખવા મળ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો અને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા પ્રિયજનો સાથે શેર કરો. ધન્યવાદ. જય શ્રી રાધે કૃષ્ણ.